સાઈડ તો મળી જાય સાઈડ રાજેશ શું છે? ભરતી કરો સરકાર નામે ભરતી કરો શિક્ષકોને ભરતી કરો સરકાર નામે ભરતી કરો શિક્ષકોને ભરતી કરો અમારું માત્ર આ સરકારને અમે કલાના સાધકો છીએ 17 વર્ષથી અમારી સંગીત ચિત્ર વ્યાયામ ને કોમ્પ્યુટરની ભરતી નથી અમે નફરત વિશે ક્યારે વિચારી પણ ન શકીએ અમે તો પ્રેમના પ્રાચીન સંસ્કૃતિના કલાના સાધક છીએ અમારે કોઈ આંદોલન કરવા નથી પણ સરકારને નમ્ર અપીલ નમ્ર વિનંતી છે કે 17 વર્ષથી અમે તમારી જોડે આવીએ છીએ તો અમારી કાયમી ધોરણે ભરતી કરો ભરતી કરો ભરતી કરો અસ્તુ જય હિન્દ આપો આ બધું બધા મીડિયામાં હા ભાઈ આ બાજુ આવો ને બાળકો મોબાઈલની અંદર કેટલા ક્રાઇમ કરે છે પણ પહેલાંના વિષયોમાં સંગીત ચિત્ર વ્યાયામ અને કોમ્પ્યુટર આ બાળકોનો સર્વાંગી વિકાસ કરતું હતું તો અમારી તાજેતરમાં બધા કલાના સાધકોની ભરતી થાય અને અમને ન્યાય મળે કલા ઉત્સવ થાય છે કલા મહાકુંભ થાય છે યુવા ઉત્સવ થાય છે ચિત્ર સ્પર્ધા થાય છે બધી સ્પર્ધાઓ થાય છે પણ સંગીતના શિક્ષકો અને ચિત્રના શિક્ષકો નથી તો અમારી આ સરકારને નમ્ર અપીલ છે નમ્ર વિનંતી છે અમે નમીને રજૂઆત કરીએ છીએ કે અમારા કલાના સાધકોની કદર કરો અને મોટી સંખ્યામાં 17 વર્ષના વાણા વાઈ ગયા છે હવે અમારી કાયમી ધોરણે ભરતી કરો મારું નામ પટેલ ભાવિસા છે અમે અત્યારે બધા જ ગુજરાતના તમામ જિલ્લાના ઉમેદવારો બેરોજગારો અત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ભેગા થયા છીએ કાલે જે પીએમસીનું પરિપત્ર થયું છે કે 100 દિવસ તો 100 દિવસ તો અત્યારે મજૂર વર્ગને બી 125 દિવસની ગેરંટી આપે છે તો અમને તો તમે મજૂર કરતાં બી નીચે ગણી લીધા હવે ડિગ્રી સાધકોને એવા નીચા ગણી લીધા તો શરમજનક ખૂબ વાત કહેવાય અને અમારે 17 વર્ષથી એકની એક વાત હોય છે કે કાયમી ધોરણે ભરતી કરો અને સરકાર જે મોટા મોટા ડિબાંગો આપે છે કે સર્વાંગી વિકાસ નવી શિક્ષણ નીતિ એનઈપી તો એનઈપીમાં જે સર્વ શિક્ષણમાં જે સર્વાંગી વિકાસનો જે ભાર મૂકવામાં આવ્યો છે કે ચિત્ર સંગીત વ્યાયામ કોમ્પ્યુટર આ વિષય ખાસ છે એને પ્રાધાન્ય આપવું પડે તો ભરતી કેમ નથી કરતા આજે એના નામે કરોડો રૂપિયા લાખો રૂપિયાના તમે ધુમાડા કાઢો છો તો એ બાળક સુધી કેમ ન્યાય નથી મળતો અત્યારે બાળકોને પણ ન્યાય નથી મળતો અને બેરોજગારોને પણ ન્યાય નથી મળતો અને જે અધિકારીઓ વાત કરે છે કે અત્યારે રેશિયો ઘટ્યો છે બાળકોનું પ્રમાણ ઘટ્યું છે તો એનું માત્ર કારણ છે કે આખા ગુજરાતના હવે ખબર પડી ગઈ છે કે ભણીને આંદોલન જ કરવાના છે તો મજૂર વર્ગ કેવી રીતે બાળકોને ભણાવે અને કેવી રીતે તમને નોકરી તો આપતા નથી અત્યારે અમારે જુઓ કે બેરોજગારો બધા જ વિષયના છે તો અત્યારે મોટી સંખ્યામાં તમે ભરતી કરી દીધી હોય તો અત્યારે અમારે અહીં આવવું પડે અને કાલે જે શરમજનક પરિપત્ર થયો છે તેને રદ કરો તાત્કાલિક ધોરણે અને અંશકાલીન અને પીએમશ્રીને અમે સતત વિરોધ કરીએ છીએ આગામી સમયમાં અમે એવું આયોજન કરી રહ્યા છીએ કે જો તમને અઠવાડિયાની ચીમકી આપીએ છીએ કે જો અમારો પરિપત્ર પાછો નહીં ખેંચાય અને દરેક સરકારી શાળામાં અત્યારે જ્યાં સુધી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી જે જ્ઞાન સહાયક છે ખેલ સહાયક છે એવી રીતે અમારી બી નિમણૂક કરો અને કાયમી ધોરણે વહેલી તકે ભરતી અમારી પૂરી કરો નહીં તો અમે હવે ઉગ્ર અને રૌદ્ર સ્વરૂપ જે તમે કહો છો કે નારી શક્તિ સશક્તિકરણ તો અત્યારે તમે જો બેન દીકરીઓ રસ્તા પર ઉતરી ગઈ છે આ તમને શોભનીય વાત નથી એ જ નારી શક્તિ રણચંડી બનતા સહેજે વિચાર નહીં કરે હવે અમે ઓપન ચેલેન્જ આપીએ છીએ કે આજે અમારો છેલ્લો દિવસ છે અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે બધા વિષયના અને અણસણ પર ઉતરશું અને ગેટ આગળ ઘેરાવો પણ કરશું.
અસ્તુ. જય ભારત. જો આજે અમે આ સરકારને અપીલ કરી છે, ભગવાન શ્રી રામને કોઈ 14 વર્ષનો વનવાસ મળ્યો હતો, પણ અમને કલાના સાધકોને 17 વર્ષથી બધાને બેરોજગાર કર્યા છે. તો સરકારને નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે કે તાજેતરમાં ટૂંક સમયમાં અમારી ભરતી કરે. હમણાં ટૂંક સમયની અંદર પીએમશ્રી યોજના લાવી, એની અંદર 9 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો અને એ કોન્ટ્રાક્ટ બંધ કરી અને એમને 100 દિવસનો કોન્ટ્રાક્ટ કરી નાખ્યો છે. 16,000 રૂપિયા અમને મળતા હતા, એની અંદર પણ અમને અડધો પગાર કરી અને અમારા પેટ ઉપર લાત મારવાની વાત છે. તો આ બધી અંશકાલીન પીએમશ્રી આ બધું જ બંધ કરી અમારી કાયમી ધોરણે સંગીત ચિત્રની ભરતી થાય એવી સરકારની નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સાહેબશ્રીને બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે સાહેબ આજે પીએમશ્રીમાં નવો પરિપત્ર કર્યો છે માત્ર 100 દિવસનો, એને હવે તમે રદ કરો અને જે પૂર્વવત હતો એ પ્રમાણેનો પાછો કરો. કારણ કે 10 દિવસનું મહિનામાં કામ 31 માર્ચ સુધી માત્ર 100 દિવસ આ કેમ કરીને ચાલે એવું કે અમે તમારી જ આધારે જીવતા હોય અને કલા સાથે આવો અન્યાય થાય તો એ કેમ કરીને ઘટે. એટલે નમ્ર વિનંતી છે કે આ પરિપત્રને હટાવો અને અમારી કલા સહાયક તરીકેની નિમણૂક કરો. જ્યાં સુધી કાયમી ના થાય ત્યાં સુધી અમારી હાથ જોડીને વિનંતી છે કે કલા સહાયક તરીકે નિમણૂક આપો. જય હિન્દ. ખાસ કરીને આપણી ગુજરાત સરકાર કલા ઉત્સવ ઉજવે છે, કલા મહાકુંભ ઉજવે છે, बढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया એવી વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે. આજની નારી પઢી પણ ગઈ છે પણ આગળ बढ़વા માંગે છે પણ बढ़ી નથી શકતી, એટલે આગળ વધી નથી શકતી. એનું કારણ એકમાત્ર એવું છે કે આપણી ગુજરાત સરકાર છે તાઇફામાં વ્યસ્ત છે. વર્ષનું 60,000 કરોડનું બજેટ એ શિક્ષણ વ્યવસ્થા પાછળ વાપરવાનું છે, પરંતુ આજે છેલ્લા 17 વર્ષથી જે આપણા પાયાના શિક્ષકો જે છે, ખાસ કરીને સંગીતના શિક્ષકો છે, ચિત્રકામના શિક્ષકો છે, કોમ્પ્યુટરના શિક્ષકો છે, એ આંદોલન કરી રહ્યા છે. અને એકમાત્રનો ખાલી માંગણી એટલી જ છે કે અમારી કાયમી ધોરણે અમારી નિમણૂક કરવામાં આવે, કાયમીના ધોરણે અમારી આ ભરતી કરવામાં આવે, એટલી જ માંગણીઓ લઈને આજે આવેલા છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર. પરંતુ સરકાર એની વાત સાંભળતી નથી. આવનાર દિવસોની અંદર જો આ બાબતનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આ જ વિદ્યા સમીક્ષા કેન્દ્રનો ઘેરાવો કરી અને જે ચિત્રકામના શિક્ષકો છે એ આખી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને વિધાનસભા જે છે એને ચિત્રકામથી ભરી દેશે. અને જે સંગીતના શિક્ષકો છે એ સંગીતના પોતાના જે સૂર છે એ ગાંધીનગરમાં ક્યાંક ને ક્યાંક ગુંજશે. અને આગળના દિવસોની અંદર જે કોમ્પ્યુટર આપણે વાત કરી છે ડિજિટલ ઇન્ડિયાની, પણ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ગુજરાતની વાતની અંદર આપણે કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી જ નથી કરતા. એટલે કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી હોય, ચિત્રકામના શિક્ષકોની ભરતી હોય કે પછી સંગીતના શિક્ષકોની ભરતી હોય તાત્કાલિક ધોરણે કરવામાં આવે, નહીંતર આગળના 15 દિવસ બાદ અમે અહીંયા મોટો મોરચો માંડવાના છીએ. વ્યવસ્થિત જગ્યા બેઠક લઈ લો બધા. હાલો બધું થઈ જાય. ના બધા નહીં જવા દે. હાલો મોટો જવાનું છે આપણે ક્યાં બાજવાનું. હાલો ખાલી આવે તો જીવન છે. કોણ છે નિયામક તો છે ને જોઈ લઈએ જે તો હશે એને દઈ દઈશું. હાલો બધા એમાં હવે ઘરનું હોય અમારા દેશના પૈસામાં જે આવડું મોટું ઊભું થયું તમે ના પાડો કાઢો. પછી બોલીએ સાહેબે હોય છે મને આજે નહીં થાય પણ સાહેબ
એ તમને રજૂઆત કરવા માંગે છે, એના પ્રતિનિધિ છે, એના પ્રતિનિધિ છે કઈ એ જ બોલે એટલે તમને વ્યવસ્થિત સમજાય. બોલો બેન. સર એકચ્યુઅલી અમારે જે 17 વર્ષ થઈ ગયા છે અને પહેલાં જે કાયમી ધોરણે ભરતી કરતી હતી સર્વાંગી વિકાસ ચિત્ર સંગીત વ્યાયામ અને અત્યારે કોમ્પ્યુટર છે. તો સર જ્યારથી બંધ થઈ ત્યારથી અમારે અંશકાલીન આવ્યું. હવે અંશકાલીન બી 9000માં હતું ને એ ટાઈમે તો એ લોકોના હજુ બી પગાર નહીં થયા. તમે વિચારો. અને ત્યાર પછી જે કાલે PM3 નો થયો તો પહેલાં 200 દિવસ માટે હતું, કાલે તાત્કાલિક રદ કરી અને 100 દિવસ માટે હતું. હવે 16000ના પાછા 8000 કરી. હવે 8000માં કેવી રીતે થશે? હવે અમે બીજા જે જ્ઞાન સહાયક છે, ખેલ સહાયક છે, તો બધા જ દરેક સ્કૂલમાં 21000માં અત્યારે જ્યાં સુધી કાયમી નથી થઈ ખેલ સહાયકની ત્યાં સુધી 21000માં લે છે. તો અમને બી એવો ન્યાય આપો. અમને એકલા જ અમારા વિષય જોડે જ કેમ અન્યાય થાય છે બધી વાત? તો અમારી એવી માંગણી છે કે જ્યાં સુધી કાયમી ના થાય ત્યાં સુધી દરેક 1 થી 8 જ્યાં ચાલે છે શાળા ત્યાં કલા સહાયક તરીકે અમારી નિમણૂક આપો. બસ અમારી એટલી જ અરજી છે. જે ખેલ સહાયક ચાલે છે એવી રીતે અમારું બી કરે. અમારું કલા સહાયકમાં રાખો. જે શાખા અલગ છે હું તમારું આવેદનપત્ર લઈ લઉં છું અને પહોંચાડી દઉં છું. સાહેબ જો અમે કલાના સાધક છીએ, અમારી 17 વર્ષથી દાદી નથી. અમારા માતા પિતાએ દાદીના વિચરણ અને સંગીતમાં એમને બધા વિષયો ભણાવે છે. તો અમારી અંશકાલીન હમણાં PMCની યોજના આવી એની અંદર સાહેબ 9 મહિનાનો કોન્ટ્રાક્ટ, એની અંદર બી 3 મહિના બેસી રહ્યા અને હવે એ રદ કરીને 100 દિવસનો 8615 પગાર કરી નાખ્યો. સાહેબ શાળામાં કલા ઉત્સવ થાય છે, કલામાં ઉત્સવ થાય છે, યુવા ઉત્સવ થાય છે, પ્રાર્થના કરી બાળકોની સાથે સાહેબ શાસ્ત્રીય સંગીત ભણે છે. ખાલી ભજન કે ગીત નહીં, બાળકનો સર્વાંગી વિકાસ થાય એ માટે સાહેબ સંગીત જરૂરી છે. તો સાહેબ અમારા કલાના સાધકો તો ઘટતી નથી. 17 વર્ષ તો અમારી કાયમી ભરતી થાય તો અમે અરજી કરી અને ખ્યાલ છે ત્યાં સુધી આવતી અંશકાલીન શિક્ષકોની જોગવાઈ કરી છે. પણ સર એક જ મિનિટ સાહેબ સાંભળ્યું છે સાહેબ શું કહેવા માંગે છે? કાયદામાં આ અંશકાલીનની જોગવાઈ છે. સર એના પછી NEP આવી, નેશનલ એજ્યુકેશન પોલિસી. નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર ખરેખર આપણે સર્વાંગી વિકાસ માટે આ બધા જ વિષયો ઉમેરો કરવામાં આવ્યા છે. એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં તો આ બધા જ વિષયોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો આપણે આને પ્રાધાન્ય આપીને અત્યારે જે શિક્ષકો ખરેખર ઘટ છે આટલા 17 વર્ષથી જે અંદર શિક્ષકોની ભરતી ન કરતા હોય એટલે RT નું તમે હવાલાથી જ તમે કે રેગ્યુલર ભરતી આપણી ચાલુ જ છે. આ અંશકાલીનનો મુદ્દો છે RT એક્ટ આવ્યા પછી. અને GR એક છે તો એક વિષય કેમ નીકળે? તમે બોલ્યા પછી તમને સામારી જે જાણકારી છે એટલે આ અંશકાલીન ભરતીનો પ્રશ્ન છે. એટલે તમારું આવેદનપત્ર હું ભરતી શાખાને પહોંચાડીશ. RT ના પછી છે હું પૂછું ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં તો આ બધાને પ્રાધાન્ય આપ્યું છે જ એક વિષય કોણ વિષય એટલે આ વિષયોના શિક્ષણની છે જ વાત એમાં અને એટલે જ RTમાં અંશકાલીન અને પેલી જોગવાઈ છે. સાહેબ હવે પૂરી થઈ છે. સર હા એક જ મિનિટ. તમે કહો છો ને કે અંશકાલીનનો બેન મુદ્દો આપણે વાદ વિવાદ ન કરીએ. ના, વાદ અને વિવાદ મને મારી નહીં. જાણકારી હતી એટલું વ્યાયામ ને હું કહ્યું. ચિત્રનો એક જ GR પર પણ એકને ન્યાય મળે ને એકને ના મળે એ તો ખોટું છે ને સર. તમારી માંગણી કે રજૂઆત જે છે લેખિત હું ભરતી શાખાને પહોંચાડી દઈશ. બરાબર છે. અરે સાહેબ એક જ પણ આપણે આ કામ કરનારી શાખા સાંભળો, આ કામ કરનારી શાખા બીજી છે. બની શકે તો તમે એમના અધિકારીને કરશો. મને તમારા ઉપર થોડો વિશ્વાસ બેસે એક જ શબ્દ સ્પષ્ટ મુદ્દો એક જ- નથી. એક જ ક્યાં શબ્દ શું છે તમારી માંગણી જે છે લેખિતમાં છે. છે. અમે PMCમાં જોબ કરીએ છીએ ને ખાલી સંગીતની બધા બધા જ વિષયોનું કામ કરીએ છીએ અમે. આ બધા વિષયો બધાને મદદરૂપ થઈએ છીએ. એટલે એ વસ્તુ અલગ છે. તમારી આ રજૂઆત છે લેખિત પહોંચાડી દઈશ. આવું શું કરીએ? એ તો તમને રજીસ્ટર કરી આવતા બધા મિત્રો
આગળની એક આયોજન ખાલી તમને કહી દઉં કે તમે બધા ગ્રુપની અંદર મેસેજ કે કરો કે કોલ કરો જે કરો પણ બધાને મેસેજ પહોંચાડો કે 15 દિવસ પછી કાંઈ મોટું આંદોલન કરવાનું અને 15 દિવસ પછી બધા જ ભેગા થઈ અને મોટું આંદોલન કરે તો જ એમાં ભેગું નિરાકરણ આવશે. બાકી તમે ઘરે બેઠા રહો તો એનાથી નિરાકરણ નહીં આવે. એટલે ઘરે બેઠા છે એને જગાડો. બરાબર? કારણ કે જાગવું તો પડશે જ કે એવું તો છે ને કે ઉતા ઉતા નોકરી મળી જાય એટલે બધાને જગાડો. બધાને જગાડી અને ગાંધીનગર બોલાવી ગાંધીનગરમાં સરસ મજાની છે બધા ચૂંટણી મારો સરસ મજાનું બધા તમને બધા ચિત્રકામ આવડે તમે ભૂતકાળમાં તમારા બધાના ચિત્રો જોયેલા છે. બરાબર? તમે જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિરોધ નોંધાવતા જે તે દિવસોએ સંગીત દિવસ હોય કે બીજા અન્ય દિવસ હોય ત્યારે તમે અલગ અલગ પેઇન્ટિંગ કરતા ત્યારે મેં તમને જોયા છે. અને તમે બધા જ કંઈક હવે આગળના દિવસોની અંદર મોટું આયોજન કરી હું એ મતનો માણસ છું કે તમે મોટું આયોજન માથા આવશે ને તો બધા આવી જશે. કારણ કે કહેવાનું ગોળ હોય ને એટલે કીડી એવું આવી જ જાય. બહુ ચિંતા જેવું નથી, કીડી મકોડા એમ આવી જ જવાના છે. એટલે તમે ખાલી જસ્ટ ગોળની જેમ બધી આપણી જે વાતો જે છે એ વાતોને વણીને આગળ ચાલો. અને ઘરે બેઠા છે એને એવું કહી દો કે ઘરે બેઠા છો ને તો મહેરબાની કરીને ઘરે બેઠા ગ્રાઉન્ડ ઉપર આવીને વિરોધ નોંધાવો તો બધી ઝડપથી આવશે. બાકી આ રીતે વિરોધ કરવાથી ઘરે બેઠા રહેવાથી નહીં આવે. કારણ કે ખેડૂત આંદોલન અત્યારે તમે જોઈ લો જે ચાલી રહ્યું છે જેતપુરનું છે બરાબર છે સુરેન્દ્રનગરનું આજુબાજુમાં ચાલે મંદિર ચાલે છે એ આંદોલનમાં સરકાર બમણા ભાવ આપવા તૈયાર થઈ ગઈ. એ લોકોની માંગણી 4 ગણા ભાવની તો બમણા ભાવ આપવા તૈયાર થઈ ગઈ ને એટલે કાંઈક તો મળ્યું ને એટલે આંદોલનના માધ્યમથી કંઈક ને કંઈક તો મળે જ છે. આ તાજું ઉદાહરણ છે. ભૂતકાળના ખેડૂત આંદોલનથી લઈ વિદ્યાર્થી આંદોલનથી લઈ આજ પછી અમને ખબર છે અનેકો વખત 100 200 વિદ્યાર્થીઓ હતા ડીંગાટોળી થતા હતા. એ ડીંગાટોળી ત્યાં એના દ્રશ્યો બધાએ જોયા ત્યારે 24,700 શિક્ષકોની ઐતિહાસિક મોટી ભરતી આવી આવી કે નહીં? તમે બધાની વાતના તાજના સાચી છો કે 24,700 શિક્ષકોની ભરતી આવી પણ એ લોકોએ કેટલી કે ભોગ આપ્યો ને 6 મહિના 8 મહિના સતત લડ્યા અને લડ્યા ત્યારે નિરાકરણ આવ્યું. એટલે મહેરબાની કરીને તો બધા જ તમારા ગ્રુપની અંદર તમારા વોટ્સઅપની અંદર કે જ્યાં પણ જે લોકો જે છે સંગીતના શિક્ષકો બનવા માંગતા હોય, ચિત્રકામના કાયમી શિક્ષક બનવા માંગતા હોય કે વ્યાયામ શિક્ષક બનવા માંગતા હોય કે પછી કોમ્પ્યુટર શિક્ષક બનવા માંગતા હોય એને જગાડો. કારણ કે જાગવું તો પડશે જ. વિવેકાનંદે કહેતા ઉઠો જાગો જે પ્રકૃતિ વળગારીઓ તો ઉઠવું પડશે ને જાગવું પડશે. એ તો બધાને ખબર જ છે કે શું છે પણ પહેલાં ઉઠો તો કરી અને પછી જાગો. કારણ કે બે શબ્દના અર્થ અલગ અલગ છે. થોડોક કહેવાય ને કે ગુજરાતી ભાષાનો વિદ્યાર્થી રહ્યો એટલે ખબર હોય કે ઉઠો જાગો ને જે પ્રકૃતિ સુધી વળગારો એવું સ્લોગન છે. તો ઉઠવું જરૂરી છે ને જાગવું જરૂરી છે. આ તો ત્રિવેદી સાહેબને મળી લઈએ ચાલો તમે. અને આપણે બધાય ભેગા થઈને ખરેખર આવાનું નિરાકરણ લાવવું હોય ને તો 10 કે 12 દિવસ એવો તમે ટાઈમ તમે નક્કી કરો કે એ ટાઈમ પછી આ સતત બેસતું જ રહેવાનું હોય ને દુનિયાથી સરકાર પોતાની કરે કોઈ જવાનું હોય નહીં રીતે આવે. બાકી તમે આદિ જતા રહેશો તો આની વેલ્યુ નહીં રહે. તમે થાકી જશો અને તકલીફ ક્યાં છે કે તમે થાકી જશો. કેટલોક સમય આવશે કારણ કે સતત આવીને જવુંમાં તો તમે ટ્રાવેલિંગમાં થાકી જશો. 10 ફૂટના 10 ખાડા ખોદવા પાણી ન આવે. એક ખાડો 100 ફૂટનો ખોદ્યો એટલે પાણી આવે. આ બહુ સિમ્પલ નિયમ છે. આમાં કઈ તર્ક વિતર્ક કે કઈ કરવા જેવું જ નથી. એટલે એક એવો ખાડો ખોદ્યો કે પાણી આવે તમે તો દર વખતે આવીને 10 ફૂટનો ખાડો કરીને ઘરે જતા રહ્યો ત્યાં તો માટી આવી નાખ દે બરાબર. એટલે મહેરબાની કરીને આવું બંધ કરો. આ ન કરો. આમાં તમે પૂરા થઈ જશો, તમે ગહાઈ જશો. એટલે આ ન કરો. વધારે એના મંજૂરી લેવી હોય તો તમે તારે સામે ઓલા છે આપણે સત્યાગ્રહ છાવણી લઈ લેવાની. સત્યાગ્રહ માટે જ છે. સત્યાગ્રહ માટે જ છે. તમારો લેટરપેડ છે એમાં કહેવાનું કે અમે સંગીતના શિક્ષકો કે કલાના શિક્ષકો છીએ, ચિત્રકારના શિક્ષકો છીએ અને તમારા લેટરપેડ ઉપર તમે માંગણી કરો એટલે તમને મળી જ જશે. તમારા લેટરપેડ ઉપર કરજો, કોરા કાગળ ઉપર ન કરતા. તમારા લેટરપેડ ઉપર કરો એટલે તમને મળશે. હવે આપશે આ ન આવે મને કહેજો, હું તમને કહી દઈશ કઈ રીતે માંગણી કરવી, કઈ રીતે લેવી એ હું તમને આગળ ગાઈડ કરી દઈશ. ગઈકાલે આંદોલન થયું, ગઈકાલ રવિવાર હતો, ગઈકાલ રવિવાર મંજૂરી નહીં આપી હોય. ખેડૂતોના સત્યાગ્રહ ઉપર આંદોલન થયું, આજ પછી અહીંયા જ થયું, સત્યાગ્રહ છાવણી જ થયું, મંજૂરી નહીં આપી જ હતી. આપે જ મંજૂરી પણ એને માંગવાની ઢબ આપી અલગ ક્યાંક કાચું કપાતું. આપણે નિયામકને મળવા જવાનું છે. બધા ત્રિવેદી સાહેબ આવી ગયા છે, હાલો બધા મળવા.
સાહેબને કોઈ 2 જણા વાત કરી દેજો કે આવો મુદ્દો છે એટલે એને સમજવામાં સરળતા રહે. પણ બધા જ બોલશો ને હવે મહેરબાની કરીને હવે અંદર અવાજ ન કરતા. ઓકે. બેસી જાઓ. ભાવનગરમાં અઢળક ભર્યા એવું અમર લઈ લેજે આ બંધ કરી દે. રવિ સાહેબ નહીં છોડવાના. મારું નામ પટેલ ભાવિશા છે. અત્યારે ગુજરાતના બધા જિલ્લાના ગાંધીનગર વિદ્યા સમીક્ષા ખાતે અમે બધા વિષયવાળા ઉપસ્થિત રહ્યા છીએ. તેમાં ચિત્રવાળા, સંગીતવાળા, વ્યાયામવાળા અને કોમ્પ્યુટરવાળા આ 4 વિષયોવાળાને 16 વર્ષથી સતત અન્યાય થાય છે. કાલે જે પીએમશ્રીનો પરિપત્ર થયો છે કે 100 દિવસ અને 3 દિવસ જવાનો, તો કઈનો ન્યાય છે? 8,000 આટલી મોંઘવારીના ધોરણમાં અમારું પૂરું થાય અને 16 વર્ષથી સરકાર શું કરે છે? કેટલા શિક્ષણ મંત્રી બદલાયા, અમારો કોઈ જાતનો નિવેડો નથી આવતો. ગુજરાતની સંસ્કૃતિ છે અને ગુજરાતની નારી શક્તિની જે મોટી મોટી વાતો કરે છે, તો આ બેન દીકરીઓ અત્યારે જે રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહી છે, તો એ સરકારશ્રીને સમજવું પડશે, કાયમી ભરતી આપવી પડશે. હવે 16 વર્ષ થઈ ગયા, અમારી ઉંમર બધાની જો 40 ને પાર છે, સરકારને હજુ શરમ નથી આવતી. અને અત્યારે અમને નિયામકનો એવો વાહિયાત જવાબ મળે છે કે તમે બીજા વિષયની તૈયારી કરો, તો શું કરવા તમે કોલેજો ખોલી હતી? શું કરવા અત્યારે લાખો રૂપિયાના ધુમાડા કરો છો? ગ્રાન્ટો, મોટી મોટી ગ્રાન્ટો, આજે 500 રૂપિયાની કીટો, કલર કીટો આવે છે, ચિત્રપોથી છે, સંગીતના સાધનો છે, કોમ્પ્યુટર લેબ છે, રમતગમતના સાધનો છે. તો શિક્ષણનું મોટામાં મોટું જે બજેટ છે આજે, તો એ બજેટનો હિસાબ તમે ગુજરાત રાજ્યને લાઈવ આપો. અને જો આટલું મોટું બજેટ હોય અને બાળકોનો અને બેરોજગારોનો તમને ખરેખર જો સમય મળતો ના હોય ભરતી કરવાનો, તો શિક્ષણ મંત્રી પર તમે શું કરવા બેઠા છો? શિક્ષણ મંત્રી જોડે જઈએ છીએ, રાજ્ય કક્ષાના રીવાબા જોડે, તો એ અમને એવો જવાબ આપે છે કે મારા હાથમાં નથી, તમે વાજા સાહેબને વળો. વાજા સાહેબ જોડે જઈએ છીએ તો કે મારા હાથમાં કશું જ નથી, તમે શિક્ષણ વિભાગમાં જાઓ. શિક્ષણ વિભાગમાં જઈએ છીએ તો અમને કહે છે કે VSKમાં જાઓ. આ બધું અમારામાં આવતું નથી. નિયામક જે કરે એ થાય. અત્યારે અમે નિયામક જોડે આવ્યા છે, તો નિયામક સાહેબ અમને જવાબ આપે છે કે તમે હવે બીજી તૈયારી કરો. તો તમે શું કરવા કોલેજો ખોલી હતી? હવે તમને થોડીક શરમ આવી જોઈએ. શાકમાં મીઠું થોડું નખાય, મીઠાનું આપણે આખું શાક ના કરાય. અને મારું કહેવું એવું થાય છે કે જ્યારે શિક્ષણ વિભાગમાં આ જે પૈસાનો જે ધુમાડા કાઢો છો, એ સરખી રીતે તમે જો વ્યાજબીપણે એનો સદુપયોગ કરશો અને બધા બાળકોને જો ન્યાય આપવો હોય, અત્યારે તમે નવી શિક્ષણ નીતિની વાત કરો છો, તો સર્વાંગી વિકાસ, NEPમાં સર્વાંગી વિકાસને ભારણ આપવામાં આવ્યું છે કે નવી શિક્ષણ નીતિ, અત્યારે બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય તો ચિત્ર જરૂરી છે, સંગીત જરૂરી છે, કોમ્પ્યુટર જરૂરી છે, રમતગમત. કોરોનાનો સમય હતો તો કયા ગણિતવાળા શિક્ષકો કામ લાગ્યા હતા? ત્યારે તો તમને ડૉક્ટરો બી સલાહ આપતા હતા કે ચિત્ર દોરો, તમે કોઈ સારું સંગીત સાંભળો, સારી કોઈ ઘરમાં નાની એવી રમત રમો. તો આ બધા વિષયોને આટલું બધું સરસ મહત્વ અપાતું હોય અને મારું
અમારું સરકારશ્રીને એક વિનંતી છે કે જે પહેલાં 2010 પહેલાં જે ભરતી થયા છે અમારા જ વિષયો છે, અમારી જ ડિગ્રી છે, તો એ શું અલગથી કોલેજો કરી હતી? આજે અત્યારે એ જ ડિગ્રી અમારી જોડે છે તો અમને કેમ એવું કહેવામાં આવે છે કે તમારી ડિગ્રી નકામી છે, તો અમને ખાલી અંશકાલીન પૂરતા રાખવામાં આવે છે? અંશકાલીનમાં જો વ્યાયામવાળાનો, ચિત્રવાળાનો, અમારા બધા વિષયનો GR 1 હોય તો તમે એક વિષયને ન્યાય ન આપી શકો. બધા જોડે અન્યાય થાય છે અને અમારી હવે ધીરજ ખૂટી ગઈ છે. 16 વર્ષ હવે ઇનફ થઈ ગયા. આ છેલ્લો દિવસ છે અમારો. 10 દિવસ અમે અલ્ટિમેટમ આપીએ છીએ, નહીતર હવે આત્મવિલોપન થશે અને સરકારશ્રીને આવવું પડશે અને ભરતી અમારી 100% કરવી પડશે. અમે સત્યાગ્રહ છાવણીમાં બધા જ વિષયવાળા સોમવારથી મહા આંદોલન ચાલુ કરવાના છે. જય ભારત, જય હિન્દ. આત્મવિલોપન કરવા કેટલા તૈયાર છે? બધા જ આત્મવિલોપન કરવા માટે કેટલા તૈયાર છે? કેટલા તૈયાર છે? ચિત્ર વિષયની અંદાજિત 10,000 જેવી ખાલી છે. સંગીત વિષયો માટે 4,500-5,000ની જગ્યાઓ ખાલી છે. વ્યાયામવાળાને તો ઓલરેડી સાહેબે કીધું છે કે ખેલ સાહેબમાં એમની નિમણૂક કરી છે, પણ બીજા બધા બેરોજગારો જે જોડ્યા છે એમનું પણ જોવું પડે. અને કોમ્પ્યુટર લેબ દૂર થાય છે. અત્યારે એક પણ શાળામાં કોમ્પ્યુટર શિક્ષક નથી, ચિત્ર શિક્ષક નથી, તો બધી ઓલ ગુજરાતમાં બધી જગ્યા ખાલી જ છે. સરકારને આંકડો ખબર જ છે, અમારે કોઈ જણાવવાની જરૂર નથી. તો અમારી માંગણી એવી છે કે ગુજરાત રાજ્યની તમામ 1 થી 8 ધોરણની શાળાઓ છે ત્યાં ચિત્ર, સંગીત, વ્યાયામ, કોમ્પ્યુટર દરેક વિષયના શિક્ષકોની કાયમી ધોરણે ભરતી થાય. નહીં કે તમે અંશકાલીન ને PM3 એક પ્રોજેક્ટ છે, તમે કાલે બંધ કરીને જતા રહેશો. અને અમે સખત વિરોધ કરીએ છીએ. એક પણ જગ્યા નહીં ભરાય અને ખોટી રીતે જો આચાર્યશ્રીઓ જગ્યા ભરશે તો કાયદેસર રીતે કાર્યવાહી થશે. એ અમારો સખત વિરોધ છે અને કાયમી ધોરણે ભરતી તમારે કરવી પડશે, કરવી જ પડશે. અને જે મારી એક રિક્વેસ્ટ છે, જે અંશકાલીનની વાતો મોટા સાહેબો કરે છે, તો બધા જ કેટલા જિલ્લાના લોકોનો અંશકાલીનનો પગાર નહીં થયો, એ લોકોના 45,000, 35,000 એ ક્યાં ખવાઈ ગયા એનો જવાબ આપો અને તાત્કાલિક ધોરણે પગાર કરો. એનું બી લિસ્ટ અમે તૈયાર રાખ્યું છે. જેનો પગાર નથી થયો એને તાત્કાલિક ધોરણે પગાર પણ કરવો પડશે. શ્રી રામ. જય શ્રી રામ. આજે આપણે ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર એ વિષયને બચાવવા માટે અને સાથે સાથે એના માટે નોકરી મેળવવા માટે આપણે છેલ્લા 15 કે 16 વર્ષથી આપણે દરની ઠોકરો ખાઈ રહ્યા છીએ. તો આજે આપણે અહીંયા આવ્યા છીએ તો એના વિશે બે શબ્દો કહેવા હતા કે આજે આપણો જે પ્રવાસ રહ્યો એ કેવો રહ્યો અને ફરીથી આવવાનું થાય તો કેટલા મિત્રો આવવા માટે તૈયાર છે. અને બીજું કે જો નાસીપાસ થવાની જરૂર નથી, આ તો દબાણપૂર્વક બોલાવવામાં આવે છે. તો એ નાસીપાસ થવાનું નથી, કારણ કે આપણે 1 વર્ષથી તો આવીએ જ છીએ. મારા શબ્દો યાદ રાખજો, 1 વર્ષથી આવીએ છીએ અને 1 વર્ષ આવવાનું છે. મારા શબ્દો યાદ રાખજો, 1 વર્ષથી આવીએ છીએ અને 1 વર્ષ આવવાનું છે. પણ ગમે ત્યારે આપણને નોકરી તો મળવાની છે, એટલે આપણે આશા ખોવાની નથી. તો બહેનોને ખાસ વિનંતી કે આજે ઘેર જઈને પોતાના ઘરવાળાને કહી દેજો કે હું આજે જેવી પણ વર સુધી જવાની. અને ભાઈઓને કહી દઉં તો મારે અત્યારે ફોન કરી દીધો જાણે નોકરી મળવાની 12 મહિના મારે આવવું પડે એમની વાત કરી પછી હું તમને બધાને કહેવા આવ્યો. એટલે મારે અને પાછું કેવું કે કોઈને છોરો નાનો હોય કે મોટો હોય લઈને આવવાનું, હું મારું લઈને આવ્યો છું. એટલે આપણે શું છે કે એક મહિનામાં એકાદ વખત આવું, પરિવાર માટે આવતું, એકાદ વખત આપણે ભાઈઓને કહીએ કે કપલાથી આવો અને બહેનોને કહીએ કે કપલાથી આવે. પતિ બંને જોડે આવો તો એ આવી એમને ખબર પડે કે આ તો બધા બગીચા પહેરી નહીં આવે એમ. તો જઈને હું કરીને આવે ખબર પડે, બીજા દાડે ઓટોમેટિક બંધ કરી દે. બરાબર, આ એક ગમત માટેનો જરાક વિડીયો છે તો બધે આનંદ કરી લેવો. પણ ખરેખર આજનું જે માહોલ છે, યુવરાજસિંહ જાડેજા સાહેબે એવું કીધું છે
કે આગામી 15 દિવસની અંદર અલ્ટિમેટમ આપ્યું છે કે 15 દિવસની અંદર મહાઆંદોલન થવાનું. તો આપણે મહાઆંદોલનમાં મહાન બનીને આપણે આવવાનું. તો એમાં કેટલા આવવા તૈયાર છે? હાથ ઊંચો કરો ભાઈ. હાથ ઊંચા કરો. કોઈને નહીં કહેવાનું. પાછું બિરાજો. ખરેખર 15 દિવસ પછી યુવરાજસિંહ જાડેજા દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સાથે સાથે આપણા ભાવિ શિક્ષકો દ્વારા પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 15 દિવસ પછી એક મહાઆંદોલન થશે. તો એ આંદોલનના ભાગરૂપે આપણી હાજરી જરૂરી છે. અને મહીસાગર જિલ્લાની જો આટલી બધી હાજરી હોય અને એમાંથી હાજરી ઓછી થાય, મને નોકરી મળી જાય પણ આપણે આવા મોર 500 રૂપિયા ગજર જો લગ ગરીબ કરી પાછા ભલે ખાલી ફરી આપણે જો એકાદ મહિનામાં એકાદ વખત આવવાનું, આપણે પછી જતા રહેવું, જેનું હોય બેહવું હોય બેહરે આપણે જતા રહેવું, પછી પાછા બીજા દાડે પાછું નીકળતા. પણ ખરેખર તમે ઘેર લેજો કે મારે જવું જ પડે, ચો સુધી જવું પડે તો એ કહેતા નહીં કે ભાઈ તમારે તારે કેટલા દાડા સુધી જાજા કરવાનું, એ કહેવા નહીં. નોકરી તો મળે મને, તમે ચિંતા નહીં કરો, પણ તમે બેઠા બેઠા ખાધો મળે નોકરી મળે. વિશ્વાસ રાખો પોતાની જાત ઉપર કે આપણે આ કરીને બતાવીશું. એટલે અત્યારે કારણ કે આપણે નાસીપાસ થશું. જો અત્યારે અમે નિયામક શ્રીના શબ્દોમાંથી કોણ હતું મારી જોડે? લગભગ કોઈ નહીં ગયું. તમે હતા ને? નિયામક શ્રીના શબ્દો સાંભળ્યા પછી તો આપણને એમ થાય કે ખરેખર ન આવવું જોઈએ. પણ જો આપણા યોદ્ધાઓ જો આવવા માટે તૈયાર હોય તો ખરેખર હવાય. બાકી એમના શબ્દો સાંભળ્યા પછી તો મને પણ થોડુંક એવું થયું. પણ પાછી એવી ચર્ચા થઈ કે સીપીએડ વાળાને એવું આવું જ કીધેલું એમણે કે તમને નોકરી નહીં મળે, તમારો વિષય કાઢી રાખેલો છે. તો છતાં પણ એમને નોકરી મળી. તો આપણને પણ કેમ ના મળે? અલ્પેશભાઈ, તો હવે આપણે કરવાનું અડધી જિંદગી જતી રહી, અડધી જિંદગી ગાંધીનગરમાં ગઈ નાખી. બરાબર? ત્યાંના બોને આપણને બધું જોવા મળે, ફરવા મળે. અને ગાંધીનગરનો રસ્તો ઊંઘમાં હું તો યાદ રહે, એકબીજાને ઓળખવા મળે. એટલે ઘેરથી એમ થાય કે બધા ઓળખવા જો હું પૂછવાનું મને બે ઘેર ભાઈ આપણે દેખી જવાનું. ભાઈ, એક આપણે બીજી વસ્તુ, અલ્પેશભાઈ ખરા ને પાછળ એમને સરસ એક સલાહ લેલી કે ભાઈ ચાલો નોકરી ના લે તો કોઈ નહીં, આપણે બધા સમૂહ ભેગા થઈ અને કેસ કરીએ સરકાર ઉપર. બરાબર છે? દરેકે દરેક પોતાની સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારે કે ભાઈ અમે 2 વર્ષ કર્યા અને 16 વર્ષ રાહ જોઈ. બરાબર છે? તો 2 વર્ષનો જે ખર્ચો થયો, અસાઇનમેન્ટનો ખર્ચો થયો, આવવા જવાનો થયો, જે ફી થી કોલેજનું હોસ્ટેલ ફી થી, બરાબર, એનું ટોટલ મારી અને સરકારને 17 વર્ષનું વ્યાજ સાથે રકમ ચૂકવે. બરાબર છે? એ રીતનો આપણે દાવો મૂકીને કેસ કરવા માંગીએ છીએ. કારણ કે જુઓ સરકારે શું છે ભાઈ, સરકારે આપણને 17 વર્ષે આજે ના પાડી તો હાથ ઊંચા કર્યા માની લો. બરાબર છે? તો આપણે એ વસ્તુના હકદાર છીએ કાયદેસર. અને પેલા ભાઈ એનાથી 5,000 રૂપિયા આલો ને આપણે કેસ એટલે આપણે નાસીપાસ તો થવાનું જ નથી. એક વસ્તુ યાદ રાખજો. અને આપણે આજે જાય એટલે આજે ના મેળ પડે તો કાલે ફરી આવું. એમે વરથી આવીએ છીએ તો બીજું વર વધારે આવી જવાનું. પણ નાસીપાસ થવાનું નહીં. આપણે કોઈ રોજ તો આવવાનું નથી. અને એક હા બસ બસ કશું વાંધો નથી. આવવાનું ફરજિયાત. ફોન કરી દેવાનું, ગ્રુપમાં મેસેજ કરી દેવાનો, પર્સનલ નંબર માં છે એટલે ફોન કરી દેવાનો. આપણે પણ આવવાના છીએ. આવવાનું બરાબર? બધા પણ એલા છીએ, કોઈ ભણ નથી. અમુક લોકો આવે છે તો એ રીતે આવે છે કે જાણે ખાલી એમ બેસવા માટે કે થોડું બતાવવા માટે આવે ને એ રીતે આવતા હોય છે. પણ બધા જ હોશિયાર છે. બરાબર? પોતપોતાના રીતે હવે મતલબ કે જે બી સૂચન હોય કે આ વસ્તુ કરવા જેવી છે એ દરેકે પોતાનું છે ને નોટ કરાવવી જોઈએ. ભલે જાહેરમાં ના બોલી શકતો હોય, એ મેસેજ કરીને એ વસ્તુ જણાવી શકવો જોઈએ કે ભાઈ આ રીતે આપણે કરવું જોઈએ. હવે એક વસ્તુ કે આપણે ભાવિ શિક્ષકો છીએ. બરાબર? તો ભાવિ શિક્ષકને ઓડિયન્સ સામે બોલવાનું હોય. બરાબર? તો આપણે હજુ રસ્તો બહુ લાંબો છે. તો આપણે એક એવું સરસ મજાની રમત રમીએ કે દરેક વ્યક્તિ 2 મિનિટ પોતાનો પરિચય આપે અને પોતે અહીં ઉભા થઈને બોલી શકે. એટલે અમને ખબર પડે કે અમારા મહીસાગરની અંદર આવા યોદ્ધાઓ છે, આવા મહાન યોદ્ધાઓ જો પડેલા હોય. એક અમારી જોડે એક આટલું ટેલેન્ટ છે. તો દરેકને વિનંતી કરીએ કે વારાફરતી પોતાનો પરિચય આપે અને પોતે આ વિષયનું કહેવા માંગે છે. આંદોલનની આગની રણનીતિ વિશે શું છે, દરેકે પોતાનું મંતવ્ય આપવાનું છે. તો શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત ક્યાંથી કરીશું? બાઇક લઈને આવ્યો. બધા વાત કરે.